વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત અને એમાં પ્રકરણ નંબર 2 નો અભ્યાસ કરી રહ્યા છે. એક ચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.1 ભણી રહ્યા છે. એમાં દાખલા નંબર 7 અને 8 આજે જોવાનો છે. દાખલા નંબર 1 થી 6 સુધી આપણે ભણી ગયા છે. સૂચના આપી છે કે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. સમીકરણ આપ્યા છે એનો ઉકેલ મેળવવાનો અને જવાબ ચકાસવાનો છે. તો આજે જોઈએ દાખલા નંબર 7. સાતમાની રકમ આપી x બરાબર 4/5 કૌંસમાં x વત્તા 10. x બરાબર 4/5 કૌંસમાં x વત્તા 10 આવી રકમ આપેલી છે. તો અહીંયા શું લખશો? અહીં x બરાબર 4/5 x વત્તા 10 આપેલ છે. બરાબર. ચલો x બરાબર માટે x બરાબર 4/5 x કૌંસમાં 10 x વત્તા 10. ઓકે. ચલો અહીંયા આ જે 4 5 છે એ ક્યાં છે? ભાગાકારમાં. જો ભાગાકારમાં હોય તો બરાબરની આ બાજુ જાય તો ક્યાં જાય? બરાબરની આ બાજુ ક્યાં જાય? ગુણાકારમાં જાય. એ આપણને ખબર છે. તો શું થઈ ગયું? 5x થઈ જાય. શું થઈ જાય? 5x અને બાકી બધું એમનું એમ. આ ભાગાકાર હતા તો અહીંયા ક્યાં આવી ગયા? ગુણાકારમાં. તો થઈ ગયા અહીંયા 5x. હવે ભાગાકારમાંથી નીકળી ગયા તો 4 વધ્યો અને આ કૌંસ આખો એમનો ઉપર જે છે એનું એ. બોલો ખબર પડી કે ના પડી? ક્લિયર? ખબર પડે જ તે. ઓકે. હવે આ છે 4 એને આની સાથે હું ગુણી દઉં તો 4x ફરી વખત 4 ને પાછા 10 સાથે ગુણવાના તો વત્તા 4 10 40 તો 40 થશે. જો આ 5x એમના એમ આને કંઈ કર્યું નથી. આ બરાબર એમના એમ. આ 4 છે એ કૌંસની અંદર હું ગુણી નાખું તો 4 × 4 એટલે કે 4x થાય. x ની આગળ કંઈ ના હોય તો 1 હોય. 4x એને 4 ને બીજી સંખ્યા સાથે ગુણાકાર કરું તો 4 10 40 તો +40 થાય. બોલો ક્લિયર? ખબર પડી? ઓકે. આ 4x ને હું બરાબરની આ બાજુ લાવું તો આની આગળ કંઈ ના હોય તો પ્લસ હોય. કંઈ નથી તો પ્લસ છે અને બરાબરની આ બાજુ આવે તો માઇનસ થાય. શું થાય? માઇનસ. તો 5x - 4x બરાબર 40. આ બરાબરની આ બાજુ આવે તો -4x થાય. તો 5x તો હતા અને -4x આ બરાબર એમના એમ અને 40 એમના એમ. બોલો ખબર પડી? ક્લિયર? ઓકે. આ બંનેની હું બાદબાકી કરું 5 માંથી 4 જાય તો ખાલી x વધે 1 વધે એટલે કે x બરાબર 40. તો આપણો આન્સર શું થયો? x બરાબર 40. બોલો ક્લિયર? હવે જોઈએ ચકાસણી. ચકાસણીમાં ડાબી બાજુ ખાલી x આપ્યો છે તો x ની જગ્યાએ આપણને શું આન્સર મળ્યો? 40. તો ડાયરેક્ટ જવાબ થયો 40. ડાબી બાજુ બરાબર x બરાબર 40. બરાબર. હવે જમણી બાજુ જોવાની. જમણી બાજુ શું આપી? 4/5 x વત્તા 10 કૌંસમાં x વત્તા 10 કરવાનું શું? જ્યાં x હોય તે આપણને જવાબ મળ્યો 40 એ 40 મૂકવાના. બીજું કંઈ કરવાનું નહીં. તો શું લખશો? 4/5 એમના એમ. આ x છે તો x ની જગ્યાએ 40 અને 10 ની જગ્યાએ 10. બરાબર. ચલો ઓકે. હવે જો આ 4/5 એમના એમ અને જે કૌંસ છે એનો સરવાળો કરવાનો 40 વત્તા 10. 4/5 40 વત્તા 10 એટલે કેટલા થયા? 50. હવે અહીંયા આપણે જોઈએ તો 5 10 50 થાય. છેદ ઉડાડું તો 5 10 50. બરાબર. તો કૌંસમાં શું આવ્યા? 10 આવ્યા. કૌંસ હોય અને 12ની સંખ્યા બંનેનો ગુણાકાર 4 10 40. તો આન્સર ટોટલ કેટલો થયો? 40. તો બંને સમાન થઈ ગયા આન્સર. બરાબર. આની અંદર ત્રણ વસ્તુ સમાન છે. ચકાસણીનો આન્સર સમાન અને જે મુખ્ય જવાબ આપણો જે આવે છે એ પણ 40. બરાબર. એટલે બધાના જવાબ સરખા થાય. તો આ થયો દાખલા નંબર 7. હવે જોઈએ દાખલા નંબર 8. 8માની રકમ આપી. આ થોડો ડિફિકલ્ટ છે. બરાબર. ધીમે ધીમે સમજી લઈએ. 2x / 3 + 1 આ ડાબી બાજુ આપ્યું અને જમણી બાજુ આપ્યું 7x / 15 વત્તા 3 આ આપ્યું જમણી બાજુ. બરાબર. ચાલો જોઈએ રકમ આપી. અહીં શું આપ્યું? 2x / 3 + 1 બરાબર 7x / 15 વત્તા 3 બરાબર 3 આપેલ છે. તો અહીંયા શું કર્યું? જુઓ આના છેદમાં કંઈ નથી. કંઈ ના હોય તો 1 હોય. એ જ રીતે આના છેદમાં કંઈ નથી. કંઈ ના હોય તો 1 હોય. તો પહેલાં તો છેદ સરખા કર્યા. બરાબર. એટલે જો આ 1નો ગુણાકાર ચોકડીમાં ગુણાકાર થાય. જો હવે ચોકડી ગુણાકાર તમને ખબર ના હોય તો તમારે બેઝિક સિરીઝ જોવી જરૂરી છે. તો જ ખબર પડશે. બરાબર. હવે અહીંયા હું ચોકડી ગુણાકાર શીખવાડવા બેસું નહીં. બરાબર. કેમ કે 8મા ધોરણમાં ભણો ચોકડી ગુણાકારમાં ખબર ના પડે એના માટે મેં મૂકેલી છે એક સિરીઝ. આ વિડીયો જોવો છો એનું ડિસ્ક્રિપ્શન ખોલવાનું અથવા તો જે આપણી યુટ્યુબ ચેનલ છે બાબા એકેડમી એની અંદર પ્લેલિસ્ટ લખેલું છે. બરાબર. વિડીયોની બાજુમાં પ્લેલિસ્ટ લખેલું છે. તો પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરવાનું. ત્યાં આગળ બધા વિડીયોના પ્લેલિસ્ટ ખુલશે. એની અંદર બેઝિક મેથેમેટિક્સ સિરીઝ એવું લખેલું છે. તો એની અંદર
ટોટલ 11 વિડીયો મૂકેલા છે, લેક્ચર 1, લેક્ચર 2, લેક્ચર 3 એવા ટોટલ 11. એની અંદર ટોટલી બેઝિક મેથેમેટિક્સ સમજાયેલું છે, બરાબર. એ આ જે ચોકડી ગુણાકારને એવું કહું છું ને, એ બધું એની અંદર આવી જાય, બરાબર. ચલો, તો અહીંયા શું કરવાનું? આના છેદમાં કંઈ ના હોય તો 1 હોય, બરાબર. 1ના છેદમાં કંઈ નથી તો 1, અને આ બાજુ 3ના છેદમાં કંઈ નથી તો 1, બરાબર. હવે ચોકડીમાં ગુણાકાર, આ 1નો ગુણાકાર 2xની સાથે કરી તો 2x ના 2x હોય. 1નો ગુણાકાર ગમે તેની સાથે કરો તો 2x ના 2x, એટલે કે આ 2x એમના એમ. 3 છે એનો ગુણાકાર આ બાજુ 1ની સાથે તો 3 એકુ 3, તો આ પ્લસ લખ્યા 3, અને નીચે બંનેનો ગુણાકાર 1 એકુ એટલે 3 એકુ 3, તો નીચે થાય આ 3. બોલો, આટલી ખબર પડી? ના ખબર પડી તો સામેની બાજુ સમજાવું એટલે ખ્યાલ આવશે. આ બાજુ ધ્યાન આપો. હવે ચાલો, આ છેદમાં કંઈ નથી તો 1, 1નો ગુણાકાર 7x સાથે, તો 7x અને 1નો ગુણાકાર કરો તો ખાલી 7x થાય. વચ્ચે પ્લસ 15 ગુણ્યા 3, 15 તરી 45, તો અહીંયા થાય 45. અને નીચે બંનેનો ગુણાકાર 15 એકુ 15, તો આ થાય તમારા 15. બોલો, હવે ખબર પડી? ના ખબર પડી હોય તો તમારે સિરીઝ જોવી જરૂરી છે, બરાબર. ચલો, ઓકે. હવે શું કરશો? બરાબરની બાજુ હોય, હવે બરાબર છે, બરાબરની આ બાજુ આ 15 ભાગાકારમાં છે, તો આ બાજુ ક્યાં જાય? ગુણાકારમાં જાય, તમને ખબર છે. એ જ રીતે બરાબરની આ બાજુ પણ આ ભાગાકારમાં છે, તો આ બાજુ ક્યાં જાય? ગુણાકારમાં જાય. તો આપણે મોકલી દઈએ ગુણાકારમાં, તો આ મોકલી દીધા. ચલો, આ 15 કૂદકો મારીને આ બાજુ આવ્યા, તો આ કૌંસ આખો એમને એમ જોઈ લો, ઉપરનો કૌંસ અને આ કૌંસ 2x + 3 એમને એમ આ રહે, બરાબર. અને આ જે 15 છે એ ઉપર ક્યાં આવ્યા? ગુણાકારમાં, તો આ રહે. આ બાજુ ડાબી બાજુ ક્લિયર? આટલી ખબર પડી? પછી જમણી બાજુ સમજાવું. ચલો, ઓકે. હવે આ જે 3 છે, 3 એ કૂદકો મારીને આ બાજુ જાય તો ક્યાં જાય? ગુણાકારમાં, તો આ કૌંસ અને એની સાથે ગુણાઈ જાય 3, 12. તો આ થઈ ગયું. આ બાજુ જુઓ, ખબર પડી? ઓકે, ડન. હવે શું કરવાનું? આ બંનેનો ગુણાકાર, 15નો ગુણાકાર 2x સાથે, 15નો ગુણાકાર ફરી વખત 3 સાથે, તો 15 દુ 30, તો 30x થાય, અને 15 તરી 45, તો વત્તા 45 થાય. ખબર પડી? આ 15 દુ 30, તો કે 30x, અને 15 તરી 45, તો 45. એ જ રીતે આનો ગુણાકાર 3 × 21, તો 21x, 3 નો ગુણાકાર બીજી સંખ્યા થાય, 15 45 ગુણ્યા 3 કરું તો 135 થાય, તો આ થાય 135. એટલે ખબર પડી? હવે શું કરવાનું? x વાળા બધા એક બાજુ, અચળ પદ બધા એક બાજુ, બરાબર. તો આ 21x બરાબર ની આ બાજુ આવે તો -21x થાય, અને 45 બરાબર ની આ બાજુ આવે તો -45 થાય. 30x - 21, 21 બરાબર ની આ બાજુ આવે તો -21, અને 45 બરાબર ની આ બાજુ જાય તો -45. ચલો, આ બંનેનું શું થશે? બાદબાકી, તો થશે 9x, અને આ બંનેની બાદબાકી થાય તો 90 થાય, બરાબર. હવે બાદબાકી કહેવાની હોય નહીં. ચલો, આ ગુણાકારમાં કહેવાય, તો આ બાજુ ક્યાં આવે? ભાગાકારમાં. કેમ આવું કરીએ છીએ? આપણે x બરાબર જવાબ જોઈએ. અહીંયા 9x આવે, 9 જોતા નથી, આપણે x બરાબર જોઈએ. તો 9 ગુણાકારમાં છે, તો આ બાજુ ક્યાં આવશે? ભાગાકારમાં. તો x બરાબર 90 ભાગ્યા કેટલા થાય? 9. 90 ભાગ્યા 9, 9 10 શું થાય? 9 10 90, 9 10 90. તો x બરાબર આપણો આન્સર શું થયો? 10 થયો. x બરાબર આન્સર શું થયો? 10. ઓકે, ડન. હવે જોઈએ ચકાસણી. જ્યાં x હોય ડાબી બાજુ ત્યાં 10 મૂકવાના, જમણી બાજુ x હોય ત્યાં 10 મૂકવાના. ચકાસણી. ડાબી બાજુ શું આવ્યું? ડાબી બાજુ રકમ આપી 2x / 3 વત્તા 1. x છે કેટલા મળે આપણને? 10, તો x ની જગ્યાએ મૂકવાના 10. 2 કૌંસમાં 10 / 3 વત્તા 1. આ બંનેનો ગુણાકાર 2 10 20, 20ના છેદમાં 3, 20ના છેદમાં 3 વત્તા 1, બરાબર. હવે આનું સાદુરૂપ આપું, આના છેદમાં કંઈ નથી તો 1 છે, કંઈ ના હોય એટલે 1 સમજી લેવાના, બરાબર. ચલો, હવે શું કરવાનું? આ 1 અને 20નો ગુણાકાર, એ રીતે 1 અને 3નો ગુણાકાર, 1 અને 3 અને 1નો ગુણાકાર, તો આ બંનેનો ગુણાકાર થાય તો 20 એકુ 20 થાય. કેટલા થાય? 20. આ 3 અને 1નો ગુણાકાર, 3 એકુ 3, તો પ્લસ થાય 3, પ્લસ 3. આખાનો છેદ, આ બંનેનો ગુણાકાર 3 એકુ 3, તો નીચે થાય 3, તો 20 + 3 / 3 આવું થાય, બરાબર. હવે ઉપરનો સરવાળો થઈ ગયો, 20 અને 3 23, 23ના છેદમાં 3. તો આ થયો ડાબી બાજુનો જવાબ. એ જ રીતે જમણી બાજુ પણ થશે. જમણી બાજુ શું આપ્યું? 7x + 7x / 15 વત્તા 3. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 10, 7 કૌંસમાં 10, 7 10 70, 70ના છેદમાં 15 અને 3. આનો આની સાથે ગુણાકાર, છેદમાં કંઈ ના હોય તો 1, આનો આની સાથે ગુણાકાર, અને આ બંનેનો ગુણાકાર, બરાબર. તો આ શું થશે? 70 એકુ 70, 3ના છેદમાં કંઈ નથી તો 70, તો આ થયા તમારા
70 જો લખાતું નથી બરાબર. ચલો 70 15 તારી 45 તો આ થાય 45 અને છેદ એમનો એમ 15 ના 15 બરાબર. ઉપર ઉપરનો સરવાળો કરો, સરવાળો થશે 115. હજુ હું છેદ ઉડાડું તો જો આને 3 પંચા 15 કહેવાય, 3 ગુણ્યા 5 કહેવાય. આના માટે 3 ગુણ્યા 5. એ જ રીતે આનો હું 5 વડે ભાગ ઉડાડું તો 5 ગુણ્યા 23. 23 પંચા કેટલા થાય? 115. તો ઉપર નીચે સરખું શું દેખાય? 5 અને 5 ઉડી જાય તો વધ્યું શું? 23/3. તો વધ્યા 23/3. બરાબર. તો અહીંયા દાખલા નંબર 8 પૂરો. બરાબર. થોડો ડિફિકલ્ટ હતો, 7મું 8મું બંને. બરાબર. 1-2 વખત જોવો પડશે. બરાબર. દાખલા નંબર 8 કમ્પ્લીટ. બરાબર. તો અહીંયા લેક્ચર પણ પૂરો. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.